સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારની શુભ સવાર થઈ ગઈ. ઘડિયાળમાં 8:30 વાગી ગયા. 8:30 વાગે આપણે આ બાજુ પોણી આવી ગયું છે. એટલે પહેલું તો આપણે હવે પોણી ભરવાનું થાય છે. પણ મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ. સવારની શુભ સવાર થઈ ગઈ. મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ. તો આપણે તો ચા નાસ્તો કરી લીધો. આજે તો ઉઠવામાં થોડું લેટ આપણે ઉઠવાનું છે, કારણ કે રાતે 11 વાગે આપણે ઊંઘ્યા હતા. કે એના હિસાબે આપણે થોડું મોડું કેટલા વાગે ઉઠ્યા ખબર છે? 7:30 વાગે આપણે ઉઠ્યા, ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને થોડું કામ હતું એ પટાવ્યું. અને હવે આપણે પોણી આવ્યું છે, તો પોણી ભરવાનું થાય છે. તો જોઈ લો તમે, હવે પોણી આવી ગયું છે. ધમ ધોકાર હશે. હજુ ચાના વાહણે પણ બાકી પડે. આ બાજુ આપણે તગારામાં કચરો પણ ભરેલો પડ્યો. પેલી બાજુ આપણે પોણીનું માટલું ભરવાનું બાકી પડ્યું છે. કાલે ભર્યું હતું, આજે તો ભરી જ નહીં. ये हमारा मटका है, ठंडा ठंडा कूल कूल. ઉનાળાની અંદર પાણી બહુ ઠરતું હતું, હાલે ઠરે જ છે. પણ શું પેલું કંચન આવે કોથળો એ બધ્યો હતો, પણ હવે ખોલી દીધો, કારણ કે કોરોમોરે ખરાબ થતું હતું કે એટલું. બાકી જે કંચન બોધેલું હોય ને પાણી ઠરે ને એની તો મજા જ કોઈક અલગ છે. પણ આ તો જોઈ લો, કંચન બોધ્યા પછી કેવું થયું છે. કંચન બોધ્યા પછી આપણે જે પેલું ચાર આવે ને ઊલ થઈ ગઈ ને, એટલે પછી અમે ખોલી દીધા. કે પછી ખરાબ લાગે, કોઈક ભાળે તો પાણી ના પીવે એટલે ખરાબ લાગે, એટલે અમે ખોલી દીધું. બાલ કપાવવાના, એ દાઢી કરાવવાની છે, પણ કોઈ હવે મળતી નહીં. પણ આપણે ગુરુવારની રજા રહેશે, જ્યારે ત્યારે આપણે ગુરુવારની રજા રહેશે. આમ તો અઠવાડિયામાં આપણે એક રજા આવે ગુરુવારની, એટલે આ ગુરુવારના આપણે જવાનું છે. સ્પેશિયલ બાલ કપાવવાના છે, દાઢી કરાવવાની છે, અને ફર્સ્ટ ક્લાસ આ રૂપાળો બબલો તૈયાર થઈ જશે. બોલો, ફાઇનલી ગઈ છે ને. આ બાજુ આપણે ઘાસ કેટલું બધું ઉગ્યું તો શું કે ખબર છે કે હું દાંતણ કરીને બધું કાઢી નાખું. તો દાંતણું અંદર એક રૂમમાં પડ્યું છે, પણ પેટી ના પડ્યું આમાં. દાંતણું અંદર રૂમમાં પડ્યું છે, પણ ભાઈ ગોડાઉન બંધ કરી અને જતા રહ્યા છે ઘરે. પણ અત્યારે આજે તો કોઈ એનું કોઈ આવવાનું કોઈ નક્કી જેવું નહીં એમ. આજેથી એનું કોઈ આવવાનું નક્કી જેવું નથી. જો આવી જાય તો એક જ દાંતેડું છે આપણે ફેક્ટરીમાં, જો આવી જાય તો આપણે આજે બધું ઘાસ આપણે કાઢી દઈશું. ગજેટી હતી તો કાલ ચો ગત્તું કહેતો, ગત્તું માનતી હતી. ના 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 કે મરતા હતા. મરચાના દોણા એમને સૂટમાં ફેંકી દીધા, કોઈ પેલું કર્યું નહીં. અત્યારે તારો કટ્ટા બાળવાનું ચાલુ કરી નાખ્યું. ખાલી પેશિયલ હળગા બધા. એક થપ્પો ભરીને તો કટર લઈ ગયો ને, વળી બીજો કટર લઈ જવાનું ચાલુ કર્યું. એક આખો બેઠો જો હમણાં આવી ગયા મળી ગયા. એટલે એટલા બધા તો ના બળો. એટલે પણ બારે તારે એટલું બધું શું કર્યું, એટલે તો ના બળો. એટલે 2-4 તો હોય. એ પછી માતાના હળક છે ને તો ઓલાય નહીં. ખરેખર તું તો હદ થઈ જઈએ તારા આગળ. એક આખો બેઠો કટરનો હું પડ્યો છે, આખો કે હું બાળી નાખું. રજા શું રજા? પણ એ વેટોથી જેવડો મોટો લઈ ગયો છે. હમણાં પેલો ભાળી ગયો તો મને એવું બોલશે ને, પછી મને કોઈક બોલે એટલે મને રી ચડે. બસ આપણે હજુ દુકાને જવાનું બાકી છે, કારણ કે આપણે દુકાને સવારમાં વહેલા ગયા હતા, પણ આપણે જે મસાલો ખાશે એ મસાલો આપણે ભૂલી ગયા હતા વહેલા. આપણે તે હજુ એક ભાઈબંધ બાઇક લઈને આવે એટલે આપણે દુકાને જવાનું થાય છે. તો ફટાફટ આપણે પહેલાં દુકાને જઈને આવતા રહીએ. ફાઇનલી ગઈ છે ને, રૂમનો સામાન છે ને બધો બહાર કાઢી નાખ્યો. બોલો હવે તમે માણસો, ખાલી એક દાડો રજા હતી છે મેડમને, તે આખો રૂમનો સામાન બધો બહાર કાઢી દીધો. બોલો, જોઈ લો. જણા મોટી વસ્તુ જેટલી હતી એટલી બધી ચક્કા ઉઠી ઘરમાંથી બહાર કાઢી નાખી. અને હવે
બધું તો કાઢવાનું ના પડે, ખાલી કે રૂમમાં કે આપણે ઉપર પતરાની એવી બધી સફાઈ કરવી રક્ષાબંધન આવે એટલે તો કીધું વાંધો નહીં પડે કરી દઈએ. હાલ તો આપણે સરસ મજાનું જમી લીધું હોય, 11:30 વાગ્યા. તો 11:30 વાગે આપણે જમવાનું પણ બની થઈ ગયું હતું રેડી. બોકડો લાવ્યો છે ઇન્ટરનેશનલ, જાપાનથી બોકડો સ્પેશિયલ લાવ્યો. બહુ સફાઈ કરવાની છે એટલે આપણે ઝાડુ પકડી દીધું, પણ ઝાડુ તો હાથમાં રહેતું નથી, ભાગી જાય એમ થાય. જુઓ ખાલી દેશી બોકડાનો દેશી જુગાડ કર્યો હે. હાય હાથમાં તો રહેતું નહીં, તો પાઇપ ભાજી ગઈ તો 35-40 રૂપિયાનું નુકસાન આવશે. કારણ કે આપણે ફેક્ટરીમાં તો પાઇપ લાવી ગઈ, ભાગી જઈને તો 35-40 રૂપિયાનું નુકસાન આવશે. મોટો મોટો છે એટલે પાડી દે, પાઇપ તો વળી જાય. જો તો આપણે હવે છે ને રૂમની સફાઈ કરી નાખીએ, સાફ સફાઈ. અને હવે આપણે આ બાજુ મેડમે વાસણ ઘસવાનું ચાલુ કરી નાખ્યું. વાસણ તો એટલા બધા હતા નહીં, પણ જે આપણે ચાના મસાલા મરચાંની જેની ડબ્બીઓ હતી એ બધું આપણે ઘસવાનું ચાલુ કરી નાખ્યું. પ્લાસ્ટિકનો ડબલો વધારે ભરા થઈ ગયા છે, જે આપણે મેન વાહણ હતી તો બધા આપણે રૂમમાં ઉપર ભરીને મૂકી દીધા છે. ખાવા ખાઈ લીધું હતું. હવે બપોરના લગભગ 12:30 વાગી ગયા. 1-1:30 વાગે તો બપોરે એવી ઊંઘ આવે જોરદાર, મોટું સવાર. પણ આજ તો કોઈ ઊંઘવામાં ઠેકાણું પડે એવું લાગતું નથી. આજ તો કોઈ ઊંઘવામાં ઠેકાણું પડે એવું લાગતું નહીં.